આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ પ્રવીણભાઈ પરસોત્તમભાઈનો વિડીયો છે. કંથારિયાના વતની છે, સુરેન્દ્રનગર જિલ્લાનું. તો પૂરો સાંભળો. અને એમની સાથે જે ઘટના બની એ એવી હતી કે એને એક લગ્ન કર્યા હતા, પણ લગ્ન કરી અને લાવ્યા, પણ એ તો 2 લાખનું કરી અને વહી ગઈ. એટલે હવે અમને બીજું લગ્ન કરવું છે. અને આપણે ખાસ તો આજે રાત્રે જે 8 વાગ્યાનો વિડીયો મૂક્યા છે એ ખાસ જોવા જેવો છે. ભાવનગરના એક બેન છે, એમનો એ વિડીયો છે, રેણુકાબેન મકવાણા. એમને કોઈ પણ ઉંમરનો જીવનસાથી જોઈએ છે. તો એ વિડીયો ખાસ જોવા જેવો છે. આજે રાત્રે 8 વાગ્યે મૂકવામાં આવશે. વેલસેટ કોઈ પણ હોય અને સરકારી નોકરિયાત હોય અથવા તો નિવૃત્ત થયેલ હોય અથવા તો ધંધો સારો કરતા હોય, એવો કોઈ પણ હશે. ઉંમરની પણ એની કોઈ બાદ નથી અને જ્ઞાતિ બાદ પણ બહુ નથી. તો એવું કોઈ પણ મળી જાય એના માટેનો વિડીયો આજે રાત્રે મૂકવામાં આવશે. અને એનો મોબાઈલ નંબર પણ આ વખતે મૂકવો છે, જેથી કરીને ડાયરેક્ટ એનો સંપર્ક જેને કરવો હોય એ કરી શકે એટલા માટે જ. તો ધીરે ધીરે હવે બહેનો પણ આ યુટ્યુબ ચેનલમાં આવવા લાગી છે, જેથી કરીને ઝડપથી કામ થાય છે. અગાઉ પણ આપણે જેટલી બહેનોના વિડીયો મૂક્યા હતા એ તમામના મોટાભાગના કામ થઈ ગયા છે. એટલે બહેનોએ પણ આગળ આવવું જોઈએ. જીવનસાથી જરૂર હોય તો એમાં વિધવા પણ ચાલે, ત્યક્તા હોય તો એ પણ હોય, નાની ઉંમરની હોય, મોટી ઉંમરની હોય, કુંવારી હોય કે વિધવા હોય. તો આ બધાના વિડીયો આપણે મૂકીશું તો જરૂર એમને એમનો યોગ્ય જીવનસાથી મળી જશે. તો આ બેને એક વિડીયો મૂકવા માટે જણાવેલ છે અને આ વખતે એમણે મોબાઈલ નંબર પણ મૂકવા માટે કીધેલ છે. તો આપણે આ વિડીયોમાં મોબાઈલ નંબર પણ મૂકવાના છીએ. તો આજે રાત્રે જે 8 વાગે વિડીયો મૂકીએ એ ખાસ જોજો અને શેર કરજો, જેથી કરીને ઝડપથી એમને પણ અગાઉના જે બહેનોને જેમ જીવનસાથી શરત મળી ગયા હતા એવી રીતે એમને પણ મળી જાય. અને અત્યારે આ વિડીયો આપણે જોઈ અને લાઈક કરીએ અને શેર કરીએ. અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી વિડીયો ક્યારેય ડિલીટ મારતા નથી. સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો 5000 રૂપિયા આપણે શૈક્ષણિક સંસ્થામાં ભરે અને એની પાવતી રજૂ કરે તો આપણે એના વિડીયો ડિલીટ કરીએ છીએ. અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી. તો આ વિડીયો પૂરો જુઓ અને ખૂબ શેર કરો. હલો 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 નારાયણ. હલો. હા, જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે પીએલ મારું માંથી જીવન સાથી. હા બોલો. હા, નંબર આવ્યો તમારો, વિડીયો જોઉં છું ને. હે હા એ હારું. હા, નંબર આવ્યો હે આ તમે ફોન કર્યો. મેં શું છે આ બધું હે વિડીયો તમારે. શું હાલો, લાગ્યું તમને? બહુ સારું છે. સારું લાગ્યું. હા, વિડીયો હારા આવે હારા તમારા. વિડીયો આવે છે. હા મજા આવે છે ને સાંભળવાની. હા, જોઉં છું એટલે આ બધું સાચું છે. ના, બધું ખોટું જ છે. પણ ખબર નથી એટલે હું પૂછું. એટલે પણ ખોટું છે બધું. તમે સાંભળ્યું એ બધું ખોટું. ખોટું ખોટું હા, સાંભળ્યું તમે સાચું હજુ ના, સાંભળ્યું. મેં એક ભાઈ વિડીયો મૂક્યો ને એટલે મેં જોયું એટલે મેં તમને વાત કરી. નહીં જોયા પછી શું લાગ્યું તમને? સારું લાગ્યું. સારું એટલે લાગ્યું તો સારું લાગ્યું તો સાચું હોય તો સારું લાગ્યું હોય, ખોટું હોય તો સારું લાગ્યું હોય. એ વાત તમારી સાચી છે. હા થાય પછી હા, વાત બરાબર ને. સાચી. હા તો સારું લ્યો. હા. બોલો બોલો, શું હું કામ ફોન કર્યો તો ઈ કયો હવે. હા, આપડે બાઈ છોકરી બાબતમાં. છોકરી બાબત છે. હા, કોની છોકરી છે? એટલે લાવવાની છે. હું એક જ ભાઈ. હું લાવવાની છે એક હા, હું એક જ ભાઈ હું. એટલે દત્તક લેવી છે? હા, ના ના, તો લગન મે. અચ્છા, લગ્ન કરવા છે. હમ. કોની હારે લગ્ન કરવા છે? કોઈ હોય તો કોને. છે તો કઈ નઈ. એટલે આપડે તો યુટ્યુબમાં મૂકીએ છીએ. હા હા મૂકવું છે. હા, મૂક દેજો ને. મેલી દઈ. હા, શું નામ તમારું? પ્રવીણભાઈ.
પ્રવીણભાઈ આખું નામ? પ્રવીણભાઈ પરસોત્તમભાઈ ક્યાંથી? કંથારિયા, કંથારિયા. ઈ ક્યાં આવ્યું? સુરનગર જિલ્લો, હા. સુરેન્દ્રનગર જિલ્લો, તાલુકો ચુડા, કામ હું? જિલ્લો છે ગામ કંથારિયા. હા ગામ કંથારિયા. ને કામ કામ શું કરો છો? ખેતીવાડી એ 30 વીઘા જમીન છે. 30 વીઘા જમીન છે. એકલા ને? હા, એકલા. આવ્યું નથી? ના, મા બાપ? મા બાપ ઓફ થઈ ગયા. તો એકલા જ છો આવ? હાવ એકલા. અને 30 વીઘા જમીન છે? હા, દુકાન છે. એલા ભાઈ તમે એકલા એકલા દાદુ હાંચવીને બેઠા છો. દુકાન હે? છે. દુકાન હોય જ છે? હા, હા. માવા પાન માવાની. પાન માવાની. પાન માવાની? હા. તમે ખાવ છો કે નહીં? ના, કોઈ દી નહીં. તો બીજાને ખવડાવવાનું. હા, બીજાને જ ખવડાવવાનું. હે ઝેર હા, બધાને આપો, બીજાને આપો, આપણે નહીં પીવાનું એમ ને? હા, બીજાને જ ખવડાવવાનું, આપણે નહીં ખાવાનું. તમારું કામ પણ ઊંચું જો ભાઈ. તમે બે હા, સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કરો અને બીજાના આ બધા પાન ગુટકા માવા ખાવાનો એમ ને? હા, એમ જ હોય. તમારી ચાલ હારી છે હો, બાકી કેવું પડે એમ. હા, એટલે હે તો. તઈ હારું છે. હા, ઉંમર કેટલી થઈ? ઉંમર 50. એલા ભાઈ બહુ જાજુ ખાઈ ગયા હે. આટલી બધી ઉંમર ખાઈ જવાય? પણ આમાં વાંક કાંઈક કોણ? કાંઈક વ્યાજબી રાખતું ને? હે મારી વાત તો સાંભળો. હા બોલો બોલો. મારે 4 બહેનો હતી. 4 બહેનો હતી. મોટી? મારી કરતા નાની. તમારી કરતા નાની હતી બધી? હા, 4 હા ને હવન ઘરે વહી ગઈ. હા હા. બરોબર, આપણે તો કઈ રોકાય નહીં. અને તમારો કાંઈ મેળ આવ્યો નહીં? મારો મેળ ન આવ્યો. એ બધા સામે હાટું કહેતા. મેં કીધું મારે સામે હાટું નથી કરાવવું. 4 માંથી એકે બનવો મેળ આવ્યો? ના ના, એ સામે હાટું કહેતા હતા. મેં કે સામે હાટું નથી કરવું, આપણે બહેનોને દુઃખ નથી દેવું. હે હા, હાલે લે. હા, બહેનોને દુઃખ ન દેવાય. બરોબર. ને પણ ઉદાર છો હો ભાઈ. હા, એટલે એમાં શું આપણે પેલું એમાં બેનું ક્યાં દુખી થાય? તમે પેલું સામે દુઃખી. હાટું કર્યું હોય અને હા, તમારી ઘરવાળીને તમે હાચવો તો તમારી બેન ને સામે વાળા હાચવે, એવું ન થાય? વાત તો મારી સાચી, પણ એ બધા હા હરખા ન હોય ને. પણ એમાં તો એ તો તમારા ઉપર જ હોય ને, આમ હાચવવાનું ન હાચવવાનું એ કોના ઉપર હોય? આપણે તો સાચેવી, પણ હા હામલા વ્યક્તિ નો ઓલું હોય તો. હમલા તો અત્યારે એવું કરતા હશે તો? હા, અત્યારે કઈ કરે નહીં. ક્યાંય પહેલેથી ને. તમારે ત્યાં થોડી હોય તો કરે. હા, બરોબર. ઉલટાનું એટલે હા એટલે ઉલટાનું તમારે એટલે ને એની બેન હોય ને તો ઓછું તકલીફ કરે એમ. હા, એટલે હા બેનું 4 હવન ઘરે હે. હા બરાબર. બરોબર, બધી બહેનોને સારું છે. સાત બરોબર. કે બધી બહેનો હા હા. એટલે હમ. એ શાંતિ હે. એટલે મેં કીધું કોઈ એવું હોય તો કહો. પટેલ એ. વાત સાચી છે, પણ તમે થોડીક ભૂલ તો કરી ગયા છો. હા, આમાં મારો વાંક નો, આમાં મા બાપ નો વાંક કહેવાય. અચ્છા, મા બાપ નો વાંક કહેવાય. સાચી વાત છે. તમે સાચી એમ કહો વાત. કે આમાં. એને બરોબર. કરવું પડે, એને કરવું પડે. સાચી વાત હા, છે. આપડે હમ. છોકરો એમ કે સામેથી કે મને લગ્ન કરી દો. હા એ તો નો કહેવાય. તો નો કહેવાય. સાચી વાત છે. સાચી બરોબર, વાત. તમને એમ થાય કે કહેતો નહીં. અને હા હા છોકરો હા. એમ કે મા બાપ વહી ગયા ઉપર. હે હે. હા, હા એટલે હા. મેં સાચી કીધું લે વાત. ને. મેં એક ભાઈ વિડીયો આપ્યો ને એટલે મેં તમને ફોન કર્યો, આ નંબર આપ્યો. બરોબર. સાંભળ્યો ને વિડીયો તો સાંભળ્યો ને તમે? હા, વિડીયો જોયા. મજા આવે છે ને? હો મજા આવે. હા. હા, એમને એટલે એક વાર આમ કર્યું છે કે નથી કર્યું કઈ? એક દન કર્યું તું. હા, ક્યાં? એ વડોદરા બાજુ. વડોદરા કર્યું તું? હા. હા હા, પછી એમાં શું થયું? એ લાયો તો દલાલ હતી ને, એ માર બેટી પૈસા લઈને વહી ગઈ. કેટલા એને લઈને હારે ગઈ? 2 લાખ રૂપિયા. ઓહો હો. અને અત્યારે વડોદરામાં છે. વડોદરા છે અત્યારે ઈ? એ ભાઈ અત્યારે વડોદરામાં જ છે. હે. હા, ફતેપુર ગામ. હા હા. સીજીનગર સોસાયટીમાં રહ્યા છે. હે. હા, ત્યાં લગ્ન કર્યા પાછા. એટલે તમારે એને છૂટું થયા પછી? છૂટું નથી મેં કર્યું એમને, એ સામે આઈથી લઈ ગયા. પૈસા લઈને વહી ગઈ? બાનું કાઢીને લઈ ગયા, સમજ્યા? એટલે દલાલ મારફત થયું તું? હા, આપણને ત્યાં એ ખબર ન હોય ને કે આવી રીતે કરશે. હે. હા. એલા ભાઈ બહુ કરી તો.
હા આ દલાલ કોણ હતું? રેખાબેન કરીને હતી મુસલમાન, ક્યાંની હતી? એ વડોદરાની જ હતી. ઈ ક્યારે હા. કોન્ટેક્ટ માં આવી? એ અમારે એક ભાઈએ કરાવ્યું. પછી ભાઈને કહેવાય નહીં તમારે? કીધું પણ શું કરે હવે, હું કેમ? કઈ ન બોલ્યા. હા, હા નો મેળવ્યો એટલે પૈસા પાછા નો મળ્યા એમ ને? ના ના. કેટલા 2 લાખ ગયા હમ કે વધારે? 2. બીજો કઈ ખર્ચો થયો તો? ના, બીજો ખર્ચો બધો એમાં આવી ગયો બધો. છે તો અને કેટલો ટાઈમ રોકાણી હતી? 15-20 દી. 15-20 દી એમ ને? હા 15-20 દી માં તો હું કાંઈ મજા ન આવી હોય કાંઈ, બરાબર ને? હા બરોબર. અને પાછી બીજી વાત એ આપણે તો જે પછી આપણને તો એવી ખબર હોય એટલે આપણે તો બીજાને ઘરે મૂકીએ ને. હે હા થોડું ઘણું હોય બીજું એ હા બીજાને ઘરે મૂકી આવી ને ખબર પડે ને. એવું હતું? હા મને લાગ્યું એવું. આનો વાંક નતો, દલાલ હોય ને ઈ જ એમ કરાવે, સમજ્યા? તો ને તો બધું લઈને જાત ને? હા બચી ગયું ને તમારે? હા બચ્યું એટલે જ તને. હાલે લે, હા તમે તમારા તો સાચી વાત છે હો. હા. અને એ અત્યારે વડોદરા હે, ફતેપુર ગામ. એમને પણ પાછા લેવા ગયા તા કે નતા ગયા પછી પૈસા? ગયા હતા પણ ન આપ્યા. મારી બેટી હંતી ગઈ. હંતાઈ ગઈ? હા ભાગી ગઈ પણ પોલીસ બીજે. ફરિયાદ ન કરાય? પોલીસ ફરિયાદ? બધો કર્યો, પોલીસ વાળા તો ભાગ્યા. હે હા પોલીસ વાળા લઈ ગયા તોય ન માની? તો એટલે બોલો એવી માથાભારી હતી? હા એ આ ને ઓલી દલાલ માથા ભરે. ઈ ક્યાંની? વડોદરાની હતી એમ ને? હા એ વડોદરાની. તો એ માની જ નહીં એમ ને? ના ના. અરે પોલીસ વાળાને ડંડા પડે બધું માનવા મળે. હા માનવા પડે. નો એમને હપ્તા માર બેટી દેતી હોય, સમજ્યા? હે હપ્તા દે એટલે ન માને ને. પોલીસ ના હપ્તા દેતી છે ને? હા દલાલ. હા સારું લ્યો. હા પોલીસ ના એવી. હપ્તા દઈને આવા ધંધા કરે એમ ને? હા એ કરે જ છે હજી. હજી ચાલુ છે? હા એનો નંબર છે? હા એ નંબર છે આપડી પાસે. તો મને આ તમારો વોટ્સએપ નંબર છે ને? આ મારો વોટ્સઅપ નંબર. હા તો મોકલજો મને, બરાબર ને? હા એના તો એનો કઈ એ બાયર લગ્ન કર્યા તેના કઈ ફોટા બોટા પડ્યા છે? હા ફોટા પડ્યા હે. હા તો એ ફોટા મોકલો એટલે બીજે ક્યાંક છેતરાય નહીં. હા બરાબર ને? ફોટા પડ્યા હે, બધું મારી પાસે છે. હા તો એના ફોટા મોકલો. તમારા 2 જણા હારે પડ્યા છે ને ફોટા? હા છે હા તો ફોટા હારે છે. ફોટા પડ્યા ને એ મોકલો, બરાબર? હા એટલે ખબર પડે કે જો આ બાઈ અહીંયા લગ્ન કર્યા છે એમ. એટલે હા બીજા કોઈ ન જાય, બરાબર ને? હા હા એમ એ કરવું વાત પડે તે ને આપડે. છે. હા કરો. બીજા હા કોઈ તો છેતરાય નહીં આપડે, તમે એક છેતરાણા, બરાબર ને? હા બરોબર સાચું જ છે ને. આમ હું આ છેતરા વાળા અત્યારે બહુ નીકળી ગયા છે, હા બરાબર ને? એટલે હા એટલે ના ના એ તો એના ખુલ્લા પાડવા જ પડે આપડે, બરાબર ને? હા વાંધો નહીં. એ હા કઈ વાંધો નહીં. એ તમારો હા તમારો 2 જણાનો ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં મેલ દેવું હો. હા વાંધો નહીં. એ બરાબર? હારું. હા ભલે હા ભલે. એ હા હા. એ હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.